ચાલો જાણીએ એવા કયા ફૂડ છે કે જેને આપણે અવોઇડ કરવા જોઈએ। અને એ પહેલા હાય, હું દક્ષા પટેલ, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। તો વાત કરીએ હાઈ કોલેસ્ટ્રોલ જે છે એને મેન્ટેન કરવા માટે અને આવનારા સમયમાં હાઈ કોલેસ્ટ્રોલ ના આવે એના માટે આપણે શું કરવું જોઈએ। તો એવી કેટલીક વસ્તુઓ છે કે જેને આપણે બિલકુલ અવોઇડ કરવી જોઈએ। સૌથી પહેલા તો ડીપ ફ્રાય વસ્તુઓ એટલે કે તળેલી વસ્તુઓને આપણે અવોઇડ કરવી જોઈએ। જેમ કે આપણે બજારની અંદર લારીઓ પર પણ જોતા હોઈએ છીએ કે ઘણી બધી એવી વાનગીઓ છે જેમ કે કચોરી, સમોસા, પકોડા, આ બધી જ વસ્તુઓ ડીપ ફ્રાય થતી હોય છે અને વારંવાર એકના એક જ તેલમાં તળાતી હોય છે અને એના કારણે એની અંદર ઘણા બધા એવા કેમિકલ્સ ઊભા થતા હોય છે, ઘણા બધા ફેટ અંદર ઉમેરાઈ જતા હોય છે જે ક્યાંક ને ક્યાંક આપણું બેડ કોલેસ્ટ્રોલ વધારવામાં ખૂબ જ કારણભૂત હોય છે। તો આ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ। અને હા, ક્યારેક આપણને પકોડા, કચોરી, સમોસા ખાવાનું મન થાય તો ઘરે બનાવીને તમે ખાઈ શકો છો, કેમ કે ઘરે તમે ફરીવાર એ તેલ યુઝ કરવાના નથી। અને એ સાથે સાથે જ જો આપણે કોલેસ્ટ્રોલ ફ્રી રહેવું છે તો એના માટે જંક ફૂડને અવોઇડ કરવું જોઈએ। જનરલી આપણે જોવા જઈએ તો જંક ફૂડની અંદર મેદાની વસ્તુઓ વધારે યુઝ થતી હોય છે અને આ જંક ફૂડ આપણી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલનો વધારો કરે છે। કોલેસ્ટ્રોલ ફેટ રૂપે કન્વર્ટ થતું જાય છે, જમા થતું જાય છે અને એ આપણા હાર્ટને ખૂબ જ મોટી મુશ્કેલીમાં લઈ જતું હોય છે। બેકરીવાળી વસ્તુઓને પણ આપણે અવોઇડ કરવી જોઈએ। બેકરીવાળી વસ્તુઓમાં બિસ્કિટ અને કૂકીઝ છે, ટોસ્ટ છે, આવી બધી વસ્તુઓ, કેક, આ બધી જ વસ્તુઓને આપણે અવોઇડ કરવી જોઈએ કેમ કે આની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં ફેટ વધવા પાછળના કારણો રહેલા છે। તો આ બધી વસ્તુઓને પણ આપણે અવોઇડ કરવી જોઈએ।